નહીં શરમાવાનું. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. નમસ્કાર મિત્રો, હું છું લાલભાઈ અને ફરી સ્વાગત છે તમારું ધમાકેદાર રોસ્ટિંગ વિડીયોમાં. તો મિત્રો, શું તમે ડિપ્રેશનમાં તમારી જિંદગીનો ગુજારો કરી રહ્યા છો? શું મિત્રો તમારે ભરીને મોટિવેશનની જરૂર છે? તો ભાઈ તમે એકદમ સાચી જગ્યાએ આવ્યા છો, કારણ કે અહીંયા ભાઈ તમને હોય ઝાટકીન મોટિવેશન મળવાનું છે. ના મિત્રો, હું નથી આપવાનો, તમારા બધા માટે સ્પેશિયલ શરમ વગરની માસીને ગોતીને લઈ આવ્યો છું. હવે ઘણા એમ કહે કે લાલભાઈ તમને બોલવાની કઈ ભાન છે, આ માસીને તમે શરમ વગરની કહો છો. તો મિત્રો, એ હકીકતમાં માસી શરમ વગરની છે, કારણ કે એ માસીને એક પણ વસ્તુમાં શરમ નથી આવતી. ભાઈ તમે બધા લોકો એવી કોમેન્ટ કરતા હતા કે લાલભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા. તો મિત્રો, જો સાચી વાત કહી દઉં ને તો ભાઈ હું વિડીયો બનાવવાથી બહુ શરમાતો હતો, પણ પછી એક દિવસ અચાનક જ આ શરમ વગરની માસીની રીલ મને આડી આવી. વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. તો ચાલુ રાખવાનું વિડીયો બનાવવાનું. તો મિત્રો, આ વિડીયો જોયા પછી ભાઈ મને એટલું મોટિવેશન મળી ગયું, મારી અંદર ભાઈ એટલી હિંમત આવી ગઈ. મેં કીધું હાલો ભાઈ આ માસીને જ આપણે શરમાવી દઈ. નહીં શરમાવાનું. મિત્રો, આજકાલના જુવાનીઓને કંઈક કરવા માટે મોટિવેશનની જરૂર પડે છે, અને એક હું હતો. સવારના પોરમાં મારા બાપુ રમતી આવા દેતા, આખો દી એનું મોટિવેશન હાલતું. મેં શોધું ફોન કરતો નહીં, કોઈ દી બંધ કરી. ને મને તો આજ દી સુધી બેંક બેલેન્સ થી મોટું ક્યાંય મોટિવેશન જ ન મળ્યું. ભાઈ પેલા લોકો ફેમસ થતા અને લોકોને મોટિવેટ કરતા 2-4 લાઈનો બોલીને, પણ હવેનો સમય અલગ છે. અત્યારે 2-4 લાઈનનું મોટિવેશનની બોલીને ફેમસ થઈ જાય છે. બોલો. નહીં શરમાવાનું. મિત્રો, વિડીયો ચાલુ કરી પહેલા જ આપણે માસી આઈને થોડીક વાત કરી લઈ. કે તમને ખોટું ન લાગે તો એક વાત કહું. હા બોલો બોલો માસી, એમાં શું ખોટું લાગે? કહું? હા બોલો ને માસી, ઘરનો જ ડાયરો હે. નહીં ખોટું લાગે ને? અરે માસી, ખોટું લાગશે તો વેત ભરીને તોડી લેવું, પણ તમે બોલો ને યાર. તમારું વર્તન જોઈને એમ લાગે છે કે તમે પેલા જેવા હવે નથી રહ્યા. હું બદલી ગયો? કેમ કે પૂછો તો ખરા કેમ એમ. હા કેમ કયો, હાલો. કે તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કાંઈ નથી કરતા. માસી એમાં એવું હે ને, હવે યાર તમારો સમય વયો ગયો, હવે અમારે તમને ફોલો કરીને શું કરવું કયો? એટલે નામ હજી કોક આમ જુવાન જોધ હોય તો હજી હાલો એમ થાય કે ફોલો કરીને હવારમાં કદાચ એની ફીડમાં એકાદી રીલ આવે તો આમ હથિયારની ધાર કાઢવાનું બાનું મળી જાય. પણ આમાં તો જો યાર તમને ફોલો કરેલા હોય અને હવારમાં ફીડમાં તમારી એકાદી રીલ આવી જાય તો મગજની તો માં જાય ને માસી. અડધી ગઈ અને અડધી રહી, શું લબાડની જેમ જીવવાની યાર. ધબધબાટી બોલાવો એની માને. જો માસી, પહેલી વાત, અડધી ગઈ ને અડધી નથી રહી, પોણી વહી ગઈ અને પા ભાગની જ રહી એમ કયો. અને બીજું તમે શું કહેતા હતા? ધબધબાટી બોલાવો એની માને. હા, હવે ધબધબાટી ન બોલે માસી. અને હવે જો ધબધબાટી બોલાવાઈ જાવ ને તો એ પેલા તો કઈડમાં ટચાકીઓ બોલી જાય. એટલે ટૂંકમાં હવે આમ સ્નાયુ નબળા પડી ગયા હોય ને એની વાત કરું. સુધરી જાવ, નરકમાં જગ્યા નહીં મળે. ના ભૂંડા નહીં. શું કરો છો તમે જીવન? હું કરે હું ભલામણ એકથી ભરે ખાતો. વાહ કાકા, તમે પણ ભાઈરા લોટકાવો. આ ઉંમરે ખાટલાની પાટી, એટલે આમ ટૂંકમાં આમ એકલા આમ હાથેથી ખેંચીને ચડાવી લ્યો, સારી વાત કહેવાય ભાઈ. ગજબ સ્ટેમિના. કે ભાઈબંધ, આ તો દુનિયા છે. કે દુનિયા તમારા સ્વભાવ જોઈને તમને માન ન આપે, તમારો સમય જોઈને માન આપે. હું પણ એ જ સમજાવવા માંગુ છું યાર, કે લોકો સમય જોઈને માન આપે, અને હવે તમારો સમય વયો ગયો છે. નહીં શરમાવાનું. તમે માનો કે ન માનો, પણ તમે હકીકત લોકોને નરકમાં જવા માટે પ્રોત્સાહન આપો છો. અને હવે ઘણા એમ કહે કે આને ને નરકને શું લાગે વળગે, તમે ભાઈ દૂધ પીને આવો તો વ્યવસ્થિત રીતના ધાવીને આવો. गर्मी में डालो दूध में आइस, दूध बन गया वेरी नाइस, दूध दूध दूध. નહીં શરમાવાનું. જેને સમજાણું નથી ને ભાઈ, તમે લોકો ડાર્ક ને લાયક જ નથી. અને જેને સમજાણું છે ને એ કોમેન્ટ કરી દેજો, તમે લોકો લેજેન્ડ છો. લેજેન્ડ કે લીજેન્ડ કાંઈ પણ કહેવાતું હોય, હવે પાછી એ કોમેન્ટ ન કરતા કે એને લેજેન્ડ નહીં લીજેન્ડ કહેવાય, કાંઈ પણ કહેવાતું હોય. નહીં શરમાવાનું. અને આ મિત્રો એવું નથી હો કે આ માઈસી ખાલી મોટિવેશનલ સ્પીકર જ છે, મલ્ટી ટેલેન્ટેડ છે ભાઈ. જેન જીને ટક્કર આપે એટલી સ્કિલ ધરાવે છે. તમને ખબર ન હોય તો કહી દઉં, આ માઈસી સારા એવા સિંગર પણ છે. અમથા કઈ રાનું મંડળ ખોવાઈ નથી ગઈ. કે રૂપાળા લાગો મારા રુદિયાની ભાવો છો. થાય માઈસી, ઉંમર વધતા વધતા આંખોના પણ નંબર વધતા જાય. અને માઈસી, તમે એકઈ વસ્તુમાં નથી શરમાતા તો પ્લીઝ આંખોના ચશ્મા પહેરવામાં પણ તમે શરમાવમાં. નહીં શરમાવાનું. મારા મન ગમતા સાથી કાના કૃષ્ણ જેવા લાગો છો. કાના કૃષ્ણ જેવા નહીં માઈસી, હરખું જોવો, મામા કંસ જેવા લાગે છે. કે સાંભળો ની મારા વાલમ તમે રાખો,
તમારો વાલમ શું મારો આ સાંભળે ના, તમારો જે આ સુરીલો અવાજ છે ને એ સાંભળીને હાઈથા કરીને 2 મીટર ખોઈ આવ્યો છે તમારો વાલમ. અને કહું ને તો લોહે લોહે ઠેર હોય, બધાયનું લોહી હેરખ્યું ન હોય. સાચી વાત છે મૈસી, મારે જાંબલી કલરનું છે. આપણે હંધાઈ તો જ છે યાર. ના અત્યાર સુધી બધાયનો એવો જ દાવો હતો કે લોહી બધાયનું લાલ જ હોય, પણ આ મૈસી યાદ સાબિત કરાવી દીધું કે ભાઈ લોહીમાં ફેર હોય. અને આ વાતને સિરિયસ ન લેતા, નકર પાછી ઘણી છોકરીઓ પિંક લોહી ગોતવા નીકળશે. અને જીવન એવું જીવો કે તમને જોઈ ને બીજાને બળતરા થાય, ભલે નહીં કરે આપણું શું જાય. ઈર્ષાળુ ને આશીર્વાદ યાર. થેન્ક યુ યાર. નહીં શરમાવાનું. કે મારી સાણા મન ના માને લે, કે મારી સાણા મન ના માને લે, કેમ રહો છો દૂર. 1 મિનિટ, ઈ તો હંધુય માઈ ગયું, પણ આજ 2 આંગળી શું લગાડ્યું કાકા? એટલે આમ શું થયું છે એમ? મારો મગજ યાર હકીકત નરકમાં મળીએ મિત્રો. કે મારા દુઃખના સમયે મને કોઈએ સાથ નથી દીધો. એ ભલે નો દીધો. અને તમારે જરૂર પડે તો મારા ફોનમાં ફોન ન આવવો જોઈએ. હા નહીં આવે, નંબર જ નથી. કેમ કે હવે હું કોઈ માટે આસાન નથી. એ ભલે આસાન ન હોય. મારા દુઃખના પગીથા હું ખુદ ચડીને આવીશું. એ હજી થોડાક ચડી જાવ, ઉપર સુધી ચડી જાવ, ઉત્તમ રાખો. નહીં શરમાવાનું. તો મિત્રો ઓલરેડી મારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. મેં ઘણા બધા લોકોની હાઈ લઈ લીધી છે. તો હવે ભાઈ આપણે બહુ જાજી હાઈ નથી લેવી, અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી છે. વિડીયો ખાલી મનોરંજન માટે હતો, કોઈ પણ ખોટું લગાડવું નહીં, કોઈ પર્સનલ એડ પણ ફેલાવી નહીં. માત્ર ને માત્ર હુવાણ અને નિખાલસ હુવાણ બોલવું જરૂરી છે ભાઈ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો. આપણે ટાર્ગેટ રાખી છીએ 10,000 લાઈકનો, અને જેટલા પણ લોકો વિડીયો જોવે છે ને ભાઈ, તમે લોકો ખાલી વિડીયો જોવો, સબસ્ક્રાઇબ કરવામાં તમારું કઈ જાય. આપણે 2 લાખ સબસ્ક્રાઇબર પૂરા થવા આવ્યા છે. તમને આ મૈસીના હામ છે, સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે પછીનો વિડીયો તમે કોના ઉપર જોવા માંગો છો એ નીચે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં નીચે, એટલે આમાં મગજ યાર તમે લોકો હકીકત આ સુધારી નાખવામાં તમે હેરાન થઈ જઈશો યાર. બદનામ જ એવો થઈ ગયો ને ભાઈ, કંઈક બોલવું ને બધાને ડબલ મિનિંગ જ લાગે. નથી ભાઈ, હું એ પ્રકારનો માણસ નથી. પેલા હતો, એ મારી ભૂલ થઈ ગઈ, જી કઈ પણ હોય. હવે સુધરી ગયો છું યાર. હું મિત્રો શુદ્ધ અને સાત્વિક વિડીયો જ બનાવવા માંગુ છું, જે ઘર પરિવાર સાથે જોઈ શકાય. તો ફરી મળીએ નવા વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી હવડાયરાને રામ રામ, જય શ્રી રામ.